મહેસાણા જિલ્લામાં 131 સગીરાઓ ગર્ભવતી બની છે। આરોગ્ય વિભાગની આ નોંધણીથી ભારે ખળભળાટ મચી ગયો છે। એપ્રિલથી જુલાઈ દરમિયાન આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। ટેકો પોર્ટલ પર 18 વર્ષથી નાની સગીરાઓની એન્ટ્રી નોંધાઈ છે। બાળ લગ્ન કે પછી અન્ય કારણો અંગે હવે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। ગર્ભવતી સગીરાઓને સારવાર આપવામાં આવી રહી છે। સમાજ કલ્યાણ વિભાગને કાર્યવાહી સોંપાઈ છે। આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો મહેસાણા જિલ્લામાં 131 સગીરાઓ ગર્ભવતી બની છે અને આરોગ્ય વિભાગની આ નોંધણીથી ભારે ખળભળાટ મચી ગયો છે। એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 દરમિયાન ટોટલ 131 સગીર બાળકીઓ કે જે 18 વર્ષથી નીચેની ઉંમરની છે તેનું આપણા રજિસ્ટર નોંધણી થયેલ છે અને ટેકો પોર્ટલ પરની એન્ટ્રી છે। કેવી રીતે આ ખબર પડતી હશે? દરેક જુદા જુદા તાલુકામાં ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આની નોંધણી કરવામાં આવતી હોય છે અને જે બેન આપણો ઉંમર જણાવે તો આધાર કાર્ડના આધારે આનું રજિસ્ટ્રેશન થતું હોય છે। આમાં શું થઈ શકે સર? હવે આ બાર આગળના જે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય સમાજ કલ્યાણ ખાતે આયોજન કરવાનું। વધુ વિગતો સાથે સહયોગી અમિતા લાઈવ જોડાઈ ગયા છે। અમિતા, મહેસાણા જિલ્લામાં 131 સગીરાઓ ગર્ભવતી બની છે। આંકડાઓ મુજબ 18 વર્ષથી નાની સગીરાઓની આ એન્ટ્રી નોંધાઈ છે। દીપિકા, અહીં ખૂબ જ ચિંતાની વાત છે આ, કારણ કે આ આંકડા એ સત્તાવાર સામે આવ્યા છે, એટલે કે કહી શકાય કે સરકારી ચોપડે જે નોંધાયા છે એ આંકડા છે અને માત્ર એપ્રિલ મહિનાથી જુલાઈ મહિના સુધીમાં માંડ 3 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી બને છે। હવે આની પાછળનું કારણ શું એ તો સૌથી મોટો સવાલ છે, પણ ચિંતાની વાત એ છે કે જ્યારે 131 સગીરાઓ જો ગર્ભવતી બને છે એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર એટલી અસર પડે છે। એક તરફ આપણે એ વાતો કરી રહ્યા છે, સરકાર એ વાતો કરી રહી છે કે આ જે વય છે એને હજુ વધારવામાં આવે, એટલે જે 18 વયે પુખ્ત વય થાય છે એના બદલે સ્ત્રીઓ માટે વધુ કરવામાં આવે, પરંતુ બીજી તરફ જોવામાં આવે તો આ જ આંકડા જે એ સૂચવે છે કે આ સત્યથી કેટલું દૂર છે। વધારામાં મહેસાણા જિલ્લાની વાત છે। આ મહેસાણા જિલ્લા એક સુસંસ્કૃત જિલ્લો છે, શિક્ષિત જિલ્લો પણ કહી શકાય, અને ત્યાં આ પ્રકારની જો સ્થિતિ સામે આવે છે તો એ ખૂબ જ મોટી ચિંતાની વાત છે। અમારી સાથે અમારા સહયોગી જોડાયા છે ધર્મેશ, તેમની સાથે પણ વાત કરીએ। ધર્મેશ, મોટી ચિંતા છે અને જો આ આંકડા પણ જોવામાં આવે, કારણ કે 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ આ હજુ બાળકીઓ કહેવાય, પરંતુ તેઓ ગર્ભવતી બની છે અને આ આખો જે ડેટા છે એ અધિકૃત ડેટા છે, તો એમાં કોઈ શંકાને પણ સ્થાન નથી। આના સિવાય કદાચ વધુ હશે, પરંતુ આ તો છે જ। આ કેટલી મોટી ચિંતાની વાત છે। અમિતા, ભૂતકાળમાં ગુજરાતમાં જ્યારે ભ્રૂણ હત્યાનું પ્રમાણ હતું ત્યારે પણ મહેસાણા અને ઊંઝા અને બધાના નામો મોખરે હતા, ત્યારે પણ એક કહેવાય કે સરકાર અને સમાજ બંને ચિંતા કરતો હતો। હવે આ જ્યારે ઓથોરાઇઝ આંકડા આવ્યા છે ત્યારે બહુ ગંભીર પૂર્વકની વાત છે। માત્ર સરકારથી નહીં થાય, સામાજિક આગેવાનોએ પણ આની ઝુંબેશ ઉપાડવી પડશે। અને ભાવનાબેન જોશીપુરા આપની સાથે જોડાયા છે। ભાવનાબેન, આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે। મહેસાણા જિલ્લામાં જે સગીરાઓ સગર્ભા બનવાનું જે પ્રમાણ ઓથેન્ટિક આરોગ્ય વિભાગનો આંકડો બતાડી રહ્યો છે, શું કહેશો આપ? એક તો સૌપ્રથમ તો સાવ સાચી વાત છે, ચિંતા અને ચિંતનનો વિષય છે। નાની ઉંમરમાં ગર્ભાવસ્થા એ આમ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે, પરંતુ આ દીકરીઓ એ લગ્ન ન થયા હોય કે થયા હોય એ પ્રકારની છે કે કેમ, નંબર 1। નંબર 2, જો એના લગ્ન નથી થયા અને છતાં પણ ગર્ભાવસ્થા છે તો અતિ ચોંકાવનારી બાબત છે। અને કદાચ આપણે શું ફિલ્મમાં જોઈએ છીએ તે બધું સાચા અર્થમાં બની રહ્યું છે, ખૂબ જ ચિંતાનો વિષય છે। બેન અગાઉ પણ છે ને, સામાજિક આગેવાન હોવાને નાતે મને એમ લાગે છે કે આમાં સંશોધન બહુ આવશ્યક છે ને આપણે આ વિષય પસંદ કર્યો છે તો આની એક ચર્ચા કરી અને લોક આંદોલન પણ કરવું પડશે। બેન અગાઉ પણ છે ને, જ્યારે પુરુષ અને સ્ત્રીના રેશિયાની વાત હતી ત્યારે પણ ભ્રૂણ હત્યા અને દીકરી જન્મ દરમાં મહેસાણા જિલ્લોનું નામ વગોવાયું હતું અને પછી સમાજ અને સરકારે સાથે પ્રયત્નો કર્યા, એની અસર પણ થઈ। તો આ તો એકદમ ચોંકાવનારી વાત આવી કે જે રમવાની ઉંમર છે, પાપા પગલીવાળી, કે જે આમ રમતની ઉંમર કહેવાય, અને એવા સમયે અધિકૃત આંકડો જે કહી શકાય, શું થઈ શકે? સામાજિક રીતે આપ આગેવાન પણ છો, સરકારમાં આની કોઈ કમિટી બનવી જોઈએ? આવું એક જ જિલ્લામાં છે, બીજામાં પણ તપાસ કરવી જોઈએ કે બધું જ વિચારવા જરૂર? આપના મતે શું લાગી રહ્યું છે? સરકારમાં તો દરેક જિલ્લામાં જિલ્લા મહિલા અને બાલ અધિકારી છે, દરેક રિજિયનમાં એના ડાયરેક્ટર છે, દરેક ગામ અને શહેર અને ગ્રામ્ય કક્ષાએ જિલ્લા રક્ષણ અધિકારી છે।
આ બધું છે તો તાત્કાલિક ધોરણે મહેસાણા જિલ્લાના મહિલા અને બાલ અધિકારીએ આની એક તાત્કાલિક રીતે એના જિલ્લા રક્ષણ અધિકારીને એ શહેરના હશે એક ગ્રામ્ય કક્ષાએ અને ખાસ કરીને કોર્ટમાંથી પણ જ્યારે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અસ્તિત્વમાં છે ને ત્યાં આટલા બધા પેરાલીગલ વોલેન્ટિયર્સ છે ત્યારે હું એવું માનું છું કે એ બાજુના ડાયરેક્ટર જે કોઈ હોય એને તાત્કાલિક પગલાં લઈને આ એક સામાજિક સંશોધનના વિષય સાથે આ પ્રકારનું બને છે કેમ, આવી કઈ અમાનવીય બાબતો અસ્તિત્વમાં છે, એ આવી નાની ઉંમરની દીકરીઓ જે આપે કહ્યું તેમ પાપા પગલીની ઉંમરે એ માતા બને, હજી એ પોતે જ દીકરી છે, એને સમજણ એની શક્તિ એ પ્રકારની છે કે કેમ ગર્ભાવસ્થા ધારણ કરવાની, આ બધી બાબત અને ખાસ તો કદાચ એ ગેરકાયદેસર જો ગર્ભવતી છે તો એ તો વધારે ને વધારે આ સમાજ માટે દૂષણરૂપ છે. અને મને તો આના માટે ખરેખર એટલું બધું અત્યારે દુઃખ થાય છે કે સમગ્ર મહિલા જગત વતી આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે શું કરવું જોઈએ એનું આપણે ચિંતન અને ચિંતા કરીએ. તો મેં ફરીથી કહીશ કે આપે જે મુદ્દો ઉઠાવ્યો છે એને છેક લોકમાનસ સુધી પહોંચાડો અને અમે પણ એમાં ઘટતું કરવા તૈયાર છીએ એવી ખાતરી આપીએ છીએ. ભાવનાબેન, ભૂતકાળમાં આ બાબતે કોઈ આપની મહિલા અગ્રણીઓ સાથે કોઈ વાર આવું ચિંતન થયું હોય અને ભલે અન્ય રાજ્યોનું હોય પણ આ ગુજરાતનું આવ્યું અને મહેસાણા જિલ્લો જે શિક્ષિત જિલ્લો અને ખૂબ જ આગળ પડતો જિલ્લો કહેવાય છે એના ચોંકાવનારા આંકડા આવ્યા છે, તો ભૂતકાળમાં કોઈ આવી વાત આપની પાસે આવી હોય, કોઈ રાજ્યની હોય, કોઈ અન્ય ગુજરાતના જિલ્લાની આવી હોય એવી? ઘણી વાર આવી બાબતો આવી છે કે જ્યાં સામાજિક ચિંતાનો એક મોટો વિષય થાય. એક તો નાની વયની દીકરીઓને ઉપાડી જવી, ટ્રાફિકિંગ ઇન વિમેન એન્ડ ગર્લ ચાઇલ્ડ, એટલે કે સ્ત્રી અને સ્ત્રી બાળકીનો ગેરકાયદેસર રીતે વેપાર, એ પ્રકારની જયારે અસ્તિત્વમાં આવી હતી અને આખું રેકેટ જે હતું કે અમુક રાજ્યોમાંથી ગોવા થઈ અને પરદેશમાં દીકરીઓને મોકલવાની, ત્યારે પણ આખો દેશ ચોંકી ઉઠ્યો હતો. અને એમાં રાષ્ટ્રીય કક્ષાએ હું સામાજિક કાર્ય સાથે જોડાયેલી હોવાથી એ ચિંતાનો વિષય હતો. આપણા રાજ્યમાં પણ આવી ઘટનાઓ જ્યારે જ્યારે બની છે ત્યારે અમારા પાસે એ બાબતો આવી જ છે. અને આ તો હું કહું કે જે અમુક કદાચ ગેરમાર્ગે વળી જાય છે કે એડોલેસન્સ ગર્લ, યુવાવસ્થા તરુણાવસ્થામાં ગેરમાર્ગે વળી જાય તો કદાચ એની એડોલેસન્સ એટલે કે એની તરુણાવસ્થા, એની મુગ્ધાવસ્થાનો લાભ લઈને લલચાવી ફોસલાવીને આ પ્રકારના કૃત્ય તો નથી થયા ને. ત્યારે આટલો બધો ગંભીર કાયદો અસ્તિત્વમાં છે પોક્સો, ત્યારે આ બધી ઘટનાઓ બને. અને હજી થોડાક સમય પહેલા જ ગાંધીનગરમાંથી આવી એક ઘટના, એક દીકરીને એને ભોળવી, એને ફસાવીને પાછું એમ કે એ તો સમજતી હતી 16 સ્થાન છે, એવું બધું ન ચાલે. કાયદામાં એવી તકદારી પણ ન ચાલે. હું તો એમ માનું છું કે કાયદો જે છે એનો કડક રીતે અમલ, અને અત્યારે જે બાબતો છે એની એકની જુદી ફાઇલ બની, એક ઘટનાનો તલસ્પર્શી અભ્યાસ કરી અને કડકમાં કડક પગલા લેવા પડશે. હું રાજકોટ જિલ્લાની PCN TNDT ની ચેરપર્સન છું અને ખાસ કરીને જે સ્ત્રી બાળકીઓ જે ભ્રૂણ હત્યા થાય છે એના માટેના પ્રિકોશન્સ માટેની આખી આ કમિટી છે. ચોક્કસ એક જવાબદાર વ્યક્તિ તરીકે પણ હું કહું છું કે સરકારે ગંભીર રીતે પગલાં લેવા પડશે. ભાવનાબેન, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, આ મુદ્દો બહુ ગંભીર હતો ગુજરાત માટે અને આપ પણ એમાં ચિંતિત રહેજો અને ચિંતા કરજો. કઈ જરૂર પડે તો એ માધ્યમથી પણ આપ મદદ કરજો એવી આશા સાથે તમામ જગ્યાએ જ્યાં જોડાયેલા હોય ત્યાં કહેજો કે હું સાથે જ છું. ચોક્કસ. અને મારી ફ્રી ઓફ ચાર્જ સેવા આપવા તૈયાર. ચોક્કસ. આભાર ભાવનાબેન. તો અમિતા, કહી શકાય કે એકદમ ગંભીર વિષય ગુજરાત માટે મહેસાણા જિલ્લાનો આવ્યો છે અને ખુદ ભાવનાબેન જોશીપુરા જે મહિલા અગ્રણી છે એમણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કીધું ક્યાંય પણ મારી જરૂર પડે તો વિના મદદ, કોઈ આર્થિક કે કોઈ અન્ય મદદ, પોતે વકીલ પણ છે, પોતે સલાહકાર પણ છે, પણ કોઈ મદદ વગર પોતે આ મુદ્દા માટે ગંભીરતાથી ચિંતા અને ચિંતન માટે તૈયાર છે. બિલકુલ, અહીં જે ચિંતા અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે, આ ચિંતા ખરેખર કરવાની જરૂર છે, કારણ કે સામાજિક અને કાયદાકીય બંને રીતે આ મુદ્દો એટલો જ ચિંતાજનક છે. હવે આ ચિંતા એટલા માટે પણ વધી જાય છે કારણ કે આપણે મહેસાણાની વાત કરી રહ્યા છીએ, અને મહેસાણામાં જો આંકડાકીય માહિતી જોવામાં આવે તો એટલી ગંભીર વાત છે. 15 વર્ષની 8 સગીરા, 16 વર્ષની 43, 17 વર્ષની
ઉંમર ધરાવતી 80 સગીરા જે ગર્ભવતી બની છે. એટલે આ તો એ બાળકીઓ છે કે જે હજુ પોતાની શાળાનો અભ્યાસ કરી રહી છે અને એવા સમયમાં જ્યારે તે ગર્ભવતી બની જાય છે. અને સૌથી મોટી વાત, કડીમાં સૌથી વધુ 48 સગીરાઓ ગર્ભવતી છે. કડી તાલુકાની વાત નથી એકલી, વડનગર હોય, બેચરાજી હોય, ઊંઝા હોય, આ તાલુકાઓમાં જે રીતે સગીરાઓ ગર્ભવતી બની છે, ચિંતાનો વિષય એટલે વધી જાય છે કે આખરે આ જે કિશોરીઓ છે શું બાળ લગ્ન કરવામાં આવી રહ્યા છે? જો બાળ લગ્ન કરવામાં આવી રહ્યા છે તો હવે સમાજે પણ જાગવાની જરૂર છે. એવા લોકોને, જે લોકો આ બાળ લગ્નની પ્રથાને આગળ લઈ જઈ રહ્યા છે, તેમને રોકવાની જરૂર છે. અને જો બાળ લગ્ન નથી થતા અને અન્ય કોઈ કારણ છે તો જે બાળ રક્ષણની સંસ્થાઓ ક્ષેત્રે જોડાયેલી સંસ્થાઓ છે કે પછી આપણા મહિલા અને બાળ આયોગના જે વિભાગ છે તેણે પણ સક્રિય થવાની જરૂર છે. દીપિકા. જી બિલકુલ અમિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.